છો મજામાં છો તો તમે મજામાં જ હશો. આઈડિયો તરફ ઉઠીને તરત બ્લોગ સ્ટાર્ટ કર્યો વહેલા જો ઘરે સુધી નાસ્તા પાણી કરીને બાકી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. સો ત્યારે ઉગી ગયા છે ને બાકી જો આજે કાલ જેવું જ વાતાવરણ છે. હું લેવું અત્યારે હું આવ્યો તો લેવા શાકમાં નાખવા ધાણા લેવા આવ્યો તો કીધું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં. હું એ બધું બતાવી દઉં. અહીંયા આપણે હેકો હતું ચાલો 3-4 આગળ બ્લોગમાં બની રહી ગયો. ઘણું તમને બતાવીશું. એટલે આપણે કંઈક લઈ લીધા છે ને હવે ચાવી હાલો. અને જો સુરદાદા કેવા મસ્ત મજાના લાગ્યા હતા. આપણે અહીંથી ઘર ને ગયું જોઈ લ્યો. આપણે નાસ્તા પાણી કરીને જે આવી જીરું નીંદવા જીરું નીંદવા એટલે જ થોડોક દીવું ગયો પછી ઓલી તો ઠાર તો ઉડ્યો જ નહીં થોડો તડકોથી. બાકી જો અહીંથી ડુંડી દેખાય ઘરમાં દેખાય ને ચોરે અને એવું મેં વાલો ચાય જીરું નીંદવા. આ જીરું જો લીલકા ભેર પારા ઉપર દેખાય. જો આ બધું નીંદવાનું એટલું બધું નીંદવાનું છે માલ. ચાલો ભણી હવે નીંદવા. જો અહીંથી નજારો એક નંબર આવે એક નંબર. પણ ઠાર પતે ઠોકે. જો આ વેલો હુકાઈ ગયો. હું લે હુકાણો દૂધીનો કે વાલોનો વેલો હુકાઈ ગયો. અને હું જાઉં છું પાણી પીવા. મેં કીધું કહી દઉં આ વેલો એટલે માલે જતો તો મેં કીધું બતાવી દઉં કે આ વેલો પણ સુકાઈ ગયો. મને રાત ખબર પડી સુકાઈ ગયો. ચાલો હું પાણી પીતો અને પછી કંઈક પાછું નીંદવા જાવ નીંદતો તો આપણા ઘરમાં છે ને મને કૂતરા ઘૂસી ગયા. જોજો બાળક હતું જો વાયડીને એક જ વાજો લે જોઈ લે મારે ઘરમાં માર્યા જાય બાળક કાપી કેમ મેં આમાં ગયો તો ગામમાં. કારણ કે મારા દાદા આવ્યા હતા કે મને ગામમાં મૂકી જાય કામ હતું તે મૂકવા જતો. જો ગાડી અહીંયા મૂકી દીધી આપણે અને આપણે હવે જઈ નીંદવા. કારણ કે મારે આપવું રાહ જોતા છે. એમાં તો ગયો નહીં એને નથી પૂછ્યું તું ગામમાં જવું પણ હું ગામમાં જઈને આવતા. હાલો કાયો કાલ નીંદવા જાય. અમારે અમે હાટું પાણી ભરી લીધું છે ને હવે હું જાઉં એની પાસે નીંદવા જાઉં. કારણ કે એના કર પછી ગાયું મળે બે. આ જો ઘઉં આપણે તમને નજીકથી બતાવી દઉં અને બાકી જોવો વ્યૂ એકવાર ગામડાના હોય ને ખબર છે કે વ્યૂ મસ્ત જ. અમારે આપું દવા સાથે ભર્યા કારણ કે મેં થોડીક પેટ પૂજા કરતા હોય. બપોર સડી ગયો તો થોડુંક ખાતા આવીને ગાને પણ પાણી નીંદ નાખી જો ગાયોને પાઈ લઉં. અને આ છે ને શાક બને ખબર હરગવા દીદી હરગવા કા શાક બનાવવા દો. થોડા હરગવા મારે આપું લાવ્યા તો શાક બનાવી નાખ્યું. હાલો તો હવે ગાયું પાઈ લે પછી મારે આપું એક કામ કીધું છે એ કરીએ. ચાલો ગાયું પાઈ લે. અહીંયા કામ ચાલુ છે વારા બાંધવાનું. એટલે હું આવ્યો છું પહોંચ દેવા. પછી મેં કીધું બીજું કામ કરું ત્યારે પહોંચ દેવું. જો વારો બાંધી દીધો એટલે થોડોક બાંધો બાકી જો ઘરે બાંધે ઘઉંમાં હાલું ને પડી એને આવતર્યા પાછા ઘરે. અને હવે આપણે ઢોર બોર પાઈ લઈએ અને પછી નીણ નાખી દઈએ. પછી આપણી પેટ પૂજા કરી લે. જો સામું છે ભેરિયા વાસળી. પછી આપણે પેટ પૂજા કરી લઈએ અને પછી તમને બપોર પછી મળો. તબ તક મિત્રો બ્લોગમાં ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો અને પૂરો વિડીયો પાછા પોગી ગયા જીરું નીંદવા. કારણ કે મેં જીરા થોડી વાર બાકા ખાઈ પીને પાછા પોગી ગયા આપણે જીરું નીંદવા. જોઈ શકો તમે વાળી આપણે આવતા રહી જીરું નીંદવા. ચાલો મળી જીરું નીંદવા. આ થોડાક સા લીધા હતા બાકી આ બધું લેવાનું છે. ચાલો મળી લેવાનું તમને સાંજે કાલે કે મિત્રો બ્લોગ કન્ટિન્યુ હું આપું એટલે હવે થઈ ગયા છે ને જીરામાં આટો મારતા જો અહીંથી આપણે પૂરી વાળી આવી જાય છે. અને અહીંથી જો દી પણ કેવો મસ્ત દેખાય છે આથમતા હોય. અને મિત્રો હવે છે ને મિત્રો જીરામાં કેટલા પાણા ભાઈ તો કોઈ આમાં 1-2 પાણા આવ્યા તો જીરું હજી ઉગ્યું જેવું તું દેખાય. સારો મિત્રો આજનો બ્લોગ કાંઈ ખાસ હતો નહીં. અને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. આ ચેક કરું તમને આજનો બ્લોગ સારો જ લાગ્યો છે.